આજે આપણે સ્વયંપ્રભા ચેનલમાં ઇન્દિરા ગાંધી ઓપન યુનિવર્સિટીમાં એમએના અભ્યાસ વિશે વાત કરીશું. વિદ્યાર્થી મિત્રો, એમએ સૌથી પહેલા તો આપણે MA માસ્ટર ઓફ આર્ટ્સ શબ્દને સમજીએ, ઇતિહાસ શબ્દને સમજીએ અને એના અનુસંધાનમાં આપણે કેવી રીતે અભ્યાસ કરવાનો છે એનો ખ્યાલ રાખીશું. હજી પણ એક શબ્દ ઉમેરીશ તો વધારે સારું કહેવાશે. આપણે યુનિવર્સિટી એટલે કે વિશ્વવિદ્યાલયમાં અભ્યાસ કરીશું. એટલે આપણે ધ્યાન એ રાખીશું કે આપણા અભ્યાસનું લેવલ એ વિશ્વ વિદ્યાલય કક્ષાનું હોય. બીજું કે આપણે માસ્ટર કરવાનું છે તો આપણે એ ધ્યાન રાખીશું કે માસ્ટર એટલે શું. એક વિદ્યાર્થી તરીકે આપણે માસ્ટરની ડિગ્રી લઈએ એટલે બાકીનો સમાજ આપણી પાસેથી કેવા પ્રકારની અપેક્ષા રાખે. શબ્દ છે માસ્ટર. વિદ્યાર્થીઓ, તમે એક શબ્દ જાણો છો, માસ્ટર કી. એટલે કે દરેક તાળાને કોઈ એક જ ચાવી લાગતી હોય છે. ગમે તે ચાવીથી ગમે તે તાળું ન ખુલે. એ જ પ્રકારે માસ્ટર કી ની વાત કરીએ તો એ એવી ચાવી છે કે તાળું ગમે તે હોય પણ એ માસ્ટર કીથી મોટેના ભાગના તાળા ખોલી શકાય. બધા તો ના ખોલે પણ મોટાભાગના ખોલી શકાય એટલે એને માસ્ટર કી કહેવાય. આવી જ રીતે વિદ્યાર્થી જ્યારે માસ્ટરની ડિગ્રી પ્રાપ્ત કરે ત્યારે એ વિષયની અંદરના મોટા ભાગના પ્રશ્નો નો જવાબ એટલે સંતોષકારક જવાબ ખાતર જવાબ નહીં, સંતોષકારક જવાબ પ્રશ્ન પૂછનારને પ્રાપ્ત થાય એવું જ્ઞાન અને માહિતી જેની જે પ્રાપ્ત કરે છે એ માસ્ટર છે
અથવા તો જે માસ્ટર છે એની પાસે એવું જ્ઞાન અને માહિતી છે એવું કહી શકાય. એટલે વિદ્યાર્થી મિત્રો, તમે આવું જ્ઞાન પ્રાપ્ત કરશો, અભ્યાસ દરમિયાન માહિતી પ્રાપ્ત કરશો અને માહિતીના આધારે તમારા જ્ઞાનનું નિર્માણ કરશો. આ સાથે સાથે આપણે સતત એ યાદ રાખીશું કે આપણે માસ્ટર કરવાનું છે, પણ શેમાં? તો ઇતિહાસમાં. ઇતિહાસમાં માસ્ટર કરવાનું છે તો પાછું આપણે એ જાણવું પડે કે ઇતિહાસ એટલે શું. તો ઘણું એની પણ ચર્ચા થાય, પણ ટૂંકમાં વાત કરીશ કે સમય અને સ્થળના સંદર્ભ સાથે ક્રમ પ્રમાણે જ્યાં વાત થતી હોય તેને આપણે ઇતિહાસ કહીશું. ઇતિહાસમાં પણ અનેક પેટા વિભાગ છે અને અન્ય કોઈ પણ શાસ્ત્ર કરતા ઇતિહાસ એના વિભાગો, સેક્શન એ સૌથી વધારે હોય તે સ્વાભાવિક છે. કારણ કે વિષય કોઈ પણ હોય એ દરેકને એનો પોતાનો ઇતિહાસ હોય છે અને માટે ઇતિહાસ એ તમામ શાખાઓની અંદર વ્યાપ્ત છે. જે પણ વિદ્યાર્થી માસ્ટર કરે છે એ તમામ શાખાઓનો માસ્ટર નથી હોતો, બની પણ ન શકે. ફરીથી હું રિપીટ કરું છું કે બની પણ ન શકે. કારણ કે માનવ છે. માનવ એ કોઈ પણ માનવ હોય એ ક્યારેય પૂર્ણ જણાયો નથી. ઘણા અન્ય માનવોની સરખામણીમાં ખૂબ આગળ હોય છે. તમામ માનવોમાં અત્યાર સુધીમાં કોઈએ સૌથી વધારે માર્ક પ્રાપ્ત કર્યા હોય તો એ આલ્બર્ટ આઇન્સ્ટાઈન ગણાય છે. કેમ? તો એણે સાપેક્ષવાદનો સિદ્ધાંત આપ્યો. સાપેક્ષવાદ એવું કહે છે કે જગતમાં બધું જ સાપેક્ષ છે. ત્યારે આપણે ઇતિહાસની અંદર પણ ચર્ચા કરીએ ત્યારે સતત યાદ રાખવાનો છે આ સાપેક્ષવાદને. સાપેક્ષવાદને બાજુમાં મૂકીને ઇતિહાસનો અભ્યાસ અધૂરો ગણાય. અને ગમે તેટલો આપણે ઊંડો અભ્યાસ કરીએ તો પણ એક માનવી તરીકે આપણે જગતના કોઈ પણ વિષયને એના પૂર્ણ સ્વરૂપ સુધી પામી નથી શકતા.
અને એટલા માટે આપણે માનવ કહેવાઈએ છીએ. પુરુષ છીએ, પુરુષની અંદર માનવ પુરુષ. એ માનવ પુરુષમાં જે ઉત્તમ છે એ પુરુષોત્તમ છે. અને પુરુષોત્તમમાં પણ જે શ્રેષ્ઠ છે એ કહેવાય છે પૂર્ણ પુરુષોત્તમ. શ્લોક મને બોલવાનું મન થશે, આપ શાંતિથી સાંભળજો. પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણસ્ય પૂર્ણમાદાય ફરીથી બોલું છું, થોડી ભૂલ થઈ ગઈ છે, માફી ચાહું છું. પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. મારું મન હાલ વિક્ષિપ્ત છે, મને ખબર નથી કે હું પૂર્ણ બોલ્યો છું શ્લોક બરાબર કે નહીં. હાલ મને પણ ખ્યાલ નથી રહેતો કે હું બરાબર બોલ્યો છું કે નહીં. ભૂલ હોય તો માફી ચાહું છું. ફરીવાર સુધારી લઈશ, અથવા તો લેક્ચરના અંત સુધી સુધારી લઈશ. પણ એટલું જ કહીશું કે આ પૂર્ણ પુરુષોત્તમ કે જેણે આ જગતની રચના કરી છે એવું મનાય છે, એ પૂર્ણ રીતે શક્તિશાળી છે, પૂર્ણ રીતે બુદ્ધિશાળી છે. એની રચનામાં ક્યારેય કોઈ ખામી નથી હોતી. એણે બનાવેલી દુનિયાની અંદર તમામ વસ્તુઓ કે વ્યક્તિઓ, સજીવ કે નિર્જીવ, એ લાયક છે. આપણે ઘણી બધી વસ્તુઓને અને વ્યક્તિઓને એની લાયકાતના સંદર્ભની અંદર ટૂંકમાં કહું તો નાલાયક કહીએ છીએ. પણ એ લાયક એટલા માટે છે કે જેણે અથવા તો જેને આપણે લાયક કહીએ છીએ એને પણ બનાવનાર એ જ છે, જેને નાલાયક કહીએ છીએ એને બનાવનાર પણ એ જ છે. અને સાપેક્ષવાદ પ્રમાણે આપણે જેને લાયક કહીએ છીએ કોઈ બીજાની દ્રષ્ટિએ નાલાયક પણ હોય. આપણે હું ખુદ ઘણાની દ્રષ્ટિએ નાલાયક હોઈ શકું. મારા વિચારો લાયક નથી, બરાબર નથી, એ સંદર્ભમાં મારા વિચારો પણ નાલાયક હોઈ શકે. પણ ઘણાને લાયક પણ લાગે. સાપેક્ષવાદ એને ધ્યાનમાં રાખીને આપણે ઇતિહાસનો અભ્યાસ કરીશું, વિશ્વવિદ્યાલયનો અભ્યાસ કરીશું, માસ્ટર બનીશું એમાં. અને આપણે એ પણ સાથે સાથે યાદ રાખીશું કે ઇતિહાસ એ એક સામાજિક વિજ્ઞાન છે. સામાજિક વિજ્ઞાન છે ત્યારે સમાજની અંદર તમામ લોકોનો સમાવેશ થતો હોવા છતાં
જ્યારે આપણે કોઈ નિર્ણય કરવાનો હોય ત્યારે એ નિર્ણય એક વ્યવસ્થાના ભાગરૂપે કરવાનો હોય છે. તંદુરસ્ત સમાજનું નિર્માણ કરવા માટે વ્યવસ્થાનું સર્જન કરવું પડે છે. એ વ્યવસ્થાનું સર્જન કરતી વખતે આપણે તમામને સ્વીકૃત હોય એવો કોઈ નિર્ણય કરી શકતા નથી. અને માટે આશરે 70% કે એના કરતા વધારે લોકો ને જે સ્વીકાર્ય હોય એવા આપણે નિર્ણય કરીએ છીએ. બાકી કોઈ પણ નિર્ણય એમાં 100% લોકોની સંમતિ હોય, એ નિર્ણયથી 100% લોકો સુખી થાય, રાજી થાય એવું બનતું નથી. એટલે આપણે ઇતિહાસનો એક સામાજિક વિજ્ઞાન તરીકે અભ્યાસ કરીએ ત્યારે ઇતિહાસની અંદર એવી જ ઘટનાઓનો અભ્યાસ કરીશું કે જે 1-2% વ્યક્તિઓ જે છે એને અસર કરતી હોય તેવી નહીં, પણ આશરે 70% લોકોને અસર કરતી હોય જે ઘટનાઓ, જેના સારા કે માઠા પરિણામો, એનો આપણે સામાજિક વિજ્ઞાનમાં એટલે કે ઇતિહાસની અંદર સમાવેશ કરીશું. એને આપણે સમાજ કહીશું. હવે આપણે આ સંદર્ભની અંદર આગળ વધીશું. સતત મેં જે કંઈ કહ્યું છે ચર્ચા કરતી વખતે એને બેકગ્રાઉન્ડની અંદર સતત યાદ રાખીશું, એને ભૂલીશું નહીં. આપણે જે જુદા જુદા ઇતિહાસના પ્રકરણોનો અભ્યાસ કરીશું ત્યારે માસ્ટર કક્ષાએ આપણે સવિશેષ કરીને આપણે એની વિગતોમાં નહીં પડીએ. BA સુધીમાં આપણે જે કંઈ વિષયોનો અભ્યાસ કરવાનો છે એની માહિતી તમે પ્રાપ્ત કરેલી છે. એમાં આપણે માહિતી ના વ્યાપ તરફ નહીં, પણ એ માહિતી જે છે એનો ઊંડાણપૂર્વક એની ચર્ચા કરીશું, એનું મૂલ્યાંકન કરીશું અને એનું વિશ્લેષણ કરીશું, પૃથક્કરણ કરીશું, એનું અર્થઘટન કરીશું. આપણે એની અંદર આપણું કામ આ છે. માહિતી તમે BA સુધી પ્રાપ્ત કરેલી છે, આ કદાચ ન કરી હોય, કારણ કે આપણું અભ્યાસનું ધોરણ એ આપણે જે રીતે અભ્યાસ કરવાનો છે એ રીતે નથી કરતા, એ લેવલથી નથી કરતા. એટલે શક્ય છે કે આપણી પાસે માહિતી BAમાં આપણે જે લેવી જોઈએ તે ન પણ લીધેલી હોય. માફી ચાહું છું કે
તમારી પાસે અપૂરતી માહિતી હોય તો સાથે સાથે માહિતી એ પૂરેપૂરી પ્રાપ્ત કરવાનો પ્રયાસ કરશો હોમવર્કમાં. પણ અહીં આપણે ક્લાસરૂમની અંદર આપણે માહિતીની ચર્ચા બહુ નહીં કરીએ, વિગતો નહીં આપીએ, પણ એમાંથી એ માહિતીને સારી રીતે સમજી શકીએ એટલા માટે આપણે માહિતીનું મૂલ્યાંકન કરીશું, વિશ્લેષણ કરીશું. અમુકનું કરીશું, બાકીનું તમારા ઉપર છોડી દેવામાં આવશે, કારણ કે શક્ય નથી તમામ વસ્તુનું મૂલ્યાંકન કરવું. 10 વર્ષ હું સતત વ્યાખ્યાન આપું તો પણ તમામ માહિતીનું મૂલ્યાંકન પૂર્ણ ન થઈ શકે. અને કોઈ કહે કે હું કરું છું તો આપણે જે છે સ્વીકારવું પડે કે એનો અભ્યાસ એ વિશ્વવિદ્યાલયના લેવલનો નથી, એ માસ્ટર નથી, પરિણામે આપી પણ શકે. તો આપણે ઇતિહાસ એટલે આપણે ખાસ કરીને જે ઘટનાઓ ઘટી ગઈ છે એનું મૂલ્યાંકન કરવાનું છે. પણ મૂલ્યાંકન કરતી વખતે હવે આપણે ઘણી ઘટનાઓ એવી છે કે જેનું મૂલ્યાંકન માત્ર પાસ્ટના આધારે નહીં કરીએ, પરંતુ એ ઘટનાઓ ઘટી ગયા પછી પણ જે ભવિષ્ય છે, સમય એ ઘટનાઓને ઘટી ગયા પછી વયો છે અને એ ઘટનાઓના જે પરિણામો છે એના આધારે આપણે એનું મૂલ્યાંકન કરીશું. દાખલા તરીકે ઇતિહાસની અંદર બહુ જ મહત્વનો શબ્દ છે નવ જાગૃતિ કે નવ જાગરણ. એના માટે કેટલાક લોકો પુનઃ જાગૃતિ કે પુનઃ જાગરણ શબ્દ પણ વાપરે છે. હવે આપણે આ શબ્દને જે અત્યાર સુધી તમને જે માહિતી ઇતિહાસના ગ્રંથોમાંથી પ્રાપ્ત થાય છે કે જુદા જુદા ઇતિહાસના વક્તાઓ પાસેથી, હું વિદ્વાનો પાસેથી નહીં કહું. આજે એક એવી ફેશન છે કે બધા જેને એમએની ડિગ્રી મળી એટલે કહે કે અમે માસ્ટર છીએ. હજી ડિગ્રી મળતી નથી, આપવામાં આવે છે. અને આપવામાં આવી હોય ત્યારે તમે માસ્ટર છો એવું જરૂરી નથી. એવી રીતે તમને કોઈકને બોલવાની ક્યાંક તક મળી અને બોલે એટલે સામેનો વક્તા કે શ્રોતા, સામેનો શ્રોતા એનું ધોરણ ન હોય તો એ તમને વિદ્વાન પણ માની લે. પણ જરૂરી નથી કે વક્તા જે છે વિદ્વાન હોય જ. આ વિધાન મને પણ એટલું જ લાગુ પડે છે. કયો શ્રોતાગણ મને સાંભળી રહ્યો છે, સાપેક્ષવાદ આપણે કહ્યું તેમ. મને સાંભળનાર જે છે એનું જ્ઞાન, એની માહિતી ઓછા હશે તો એ મને વિદ્વાન ગણશે. પણ
જો વિદ્વતજન મારી માહિતીનું મૂલ્યાંકન કરતું હશે, એ સાંભળશે તો મને એક સામાન્ય માણસ તરીકે પણ સ્વીકાર કરશે કે કેમ, એ પ્રશ્ન હોય. એટલે કે આખું જગત સાપેક્ષ છે. એટલે હું ચોખવટ કરવા માંગુ છું કે મારું વ્યાખ્યાન જે છે કોઈકને ને કોઈકને તો ના પણ પસંદ પડે, તો જેને પણ ના પસંદ પડે હું એની ક્ષમા ચાહું છું. અને સાથે સાથે એમ પણ કહીશ કે કોઈકને મારી જોડે અસંતોષ હોય તો મારો રૂબરૂ તમે સંપર્ક કરી શકો છો. શક્ય છે કે સમયની મર્યાદાને કારણે હું અહીંયા કેટલીક વસ્તુઓની છણાવટ ન કરી શક્યો હોઉં, તો તમે મને સમય આપો તો હું એના માટે પ્રયત્ન કરી શકું. ને પછી તમારે મારા વિશે જે અભિપ્રાય આતો હોય તે બાંધી શકો છો. અને છતાં પણ મારી ભૂલ થઈ શકે, કારણ કે હું પણ માનવ છું. હું પૂર્ણ પુરુષોત્તમ નથી. પૂર્ણ પુરુષોત્તમ એક જ છે, એ આપણે યાદ રાખીશું. અને એની ક્યારેય ભૂલ નથી થતી. એ જે જ્ઞાનની બાબતમાં પણ પૂર્ણ તો નથી થતું, પણ એની નજીક જાય છે એને અહેસાસ થાય છે એ પૂર્ણ પુરુષોત્તમ છે ને છે જ. તો નવ જાગૃતિ કે નવ જાગરણની આપણે વાત કરીએ, ચોખવટ કરી દઉં પહેલા તો કે પાસ્ટની દ્રષ્ટિએ બધાનું કહેવું એમ છે કે પુનઃ જાગવું એનો અર્થ કે આપણે પહેલા જાગેલા હતા, ઊંઘી ગયા અને પુનઃ જાગ્યા એટલે પુનઃ જાગરણ. તો ક્યારે જાગતા હતા? તો ઇતિહાસની દ્રષ્ટિએ જોઈએ તો એક એવો સમય હતો કે એ સમયની દ્રષ્ટિએ સમય થોડો જુદા જુદા ક્ષેત્રોમાં, ભૂમિના જુદા જુદા ખંડોમાં જુદો જુદો હોઈ શકે, પણ છતાં નજીકનો કહી શકીએ. તો એવો એક સમય હતો કે જેની અંદર પૃથ્વીના તમામ ભૂખંડો ઉપર માનવે કરેલી પ્રવૃત્તિઓને આપણે જોઈએ તો એવું લાગે કે એણે જુદા જુદા ક્ષેત્રોમાં સિદ્ધિઓ પ્રાપ્ત કરેલી હતી. અને આપણે જેને સંસ્કૃતિ તરીકે કહીએ તો આપણને એવું જાણવા મળે કે એક સમયની અંદર ક્યાંક મિસરની, તો ક્યાંક સુમેરની, તો ક્યાંક નાઇલની, ક્યાંક સિંધુ ખીણની, અને આવી બધી જે કઈ સંસ્કૃતિઓ વિકસી એ સમયની દ્રષ્ટિએ થોડા ચઢ ઉતર હોય, પણ છતાં એ સમયની દ્રષ્ટિએ થોડી એકબીજાની નજીક છે. અને આપણાથી જે થોડોક નજીકનો જાણીતો સમય છે કે એવો સમય કે ખાસ કરીને ઈસુની 5મી સદી પછીનો સમય, 13મી સદી સુધી આપણે આવીએ તો વિશ્વ આખાની અંદર પૃથ્વીના કોઈ પણ ભૂખંડની વાત કરીએ તો એમાં જાણે કે રાત્રિનો સમય હતો. માનવ સભ્યતા સંસ્કૃતિ સૂઈ ગઈ હતી, ઊંઘી ગયા હતા. એટલે કે જે પહેલા કામ કર્યું
એ જાગતા હતા અને કામ કર્યું, પછી ઊંઘી ગયા અને પુનઃ જાગ્યા. ત્યારે જેમ આપણે સુવાનો સમય કોઈ 8 વાગે રાત્રે સુઈ જાય, બહુ ઓછા પણ મળે. 7 વાગે સુઈ જનારા ના મળે, હોય અપવાદ એકદમ. અને કોક દિવસ રોજે 7 વાગે સુનારા મળવા મુશ્કેલ. પણ રોજે 8 વાગે સુનારા મળી શકે, કારણ કે માનવીને જો પૂરેપૂરો શ્રમ કરે તો એને 8 કલાક ઊંઘ જોઈએ. અને 24 કલાકની અંદર એવું કહેવાય છે કે સૌથી સારામાં સારો સમય એ સવારે 4 વાગ્યાનો હોય છે. તો જે લોકોને 4 વાગ્યાનો સમય માણવાનું ગમે એને 8 વાગે ઊંઘવું પડે. એટલે 4 વાગે જાગનારા લોકો 8 વાગે ઊંઘી જાય એવું બને, અને એટલે 8 વાગે ઊંઘવાની 8 વાગ્યાથી શરૂઆત થાય એમ કે ચાલો. 8 વાગે ઊંઘનારો 4 વાગે ઉઠે, આશરે 9 વાગે ઊંઘનારો 5 વાગે ઉઠે, 10 વાગે ઊંઘનારો 6 વાગે ઉઠે. અને પ્રાચીન સમયની દ્રષ્ટિએ જોઈએ તો 10 વાગે એટલે બધા ઊંઘી જ જવાય, પછી જગાય નહીં. અને 6 વાગ્યા પછી ઊંઘાય નહીં. એટલે સારી ઊંઘ લેવા માટે 10 થી 6 8 કલાક. અપવાદરૂપ હોય, રોગના કારણે કોઈક 11 વાગે સુવે, 12 વાગે સુવે, રોગના કારણે. પણ એ અપવાદ કહેવાય. આપણે સામાજિક વિજ્ઞાનની વાત કરીએ એટલે 70% લોકોની વાત કરીએ તો આપણે એ વાત કરી રહ્યા છીએ. આપણે યાદ રાખીશું, સામાજિક વિજ્ઞાનનો અભ્યાસ કરીએ છીએ ને ઇતિહાસ એક સામાજિક વિજ્ઞાન છે. તો 4 વાગ્યાથી જેમ જાગીએ, કોઈ 5 વાગે જાગે, કોઈ 6 વાગે ને કેટલાક 7 વાગે. પહેલાની વાત છે. હવે તો 10 વાગ્યા સુધી નહીં ઉઠનારા લોકો ઘણા બધા હોય છે. આપણે અત્યારે પાસ્ટની વાત કરીએ છીએ. એવી રીતે એ જે નવજાગૃતિ આવે છે તો એ કોઈની દ્રષ્ટિએ 13મી સદીમાં આવી ગઈ. જેમ 4 વાગે ઉઠે એમ 13મી સદીમાં જાગી ગયા. કોઈ 5 વાગે જેમ જાગે એમ કોઈ એમ કહે છે કે નવજાગૃતિ 14મી સદીમાં આવી. કોઈકની દ્રષ્ટિએ 15મી સદીમાં આવી, તો કોઈકની દ્રષ્ટિએ 16મી સદીમાં. ટૂંકમાં 13 થી 16ના વેરિએશનમાં મોટાભાગના લોકોની દ્રષ્ટિએ 15 સુધીમાં. પુનઃ લોકો જાગી ગયા. એટલે કે પુનઃ જાગૃતિ. અને આપણે જોઈએ છીએ કે 1453માં જે કોન્સ્ટેન્ટિનોપલનું પતન થયું ત્યાર પછી યુરોપના લોકો જે પ્રવૃત્તિ કરે છે, આપણને લાગે કે એ લોકો જાગી ગયા છે. કેટલાકે શબ્દ વાપર્યો નવજાગૃતિ. એટલે કે જાગ્રત તો થયા જ, પણ પહેલા કરતા નવી રીતે. હવે નવી રીત એનું પણ અર્થઘટન જુદા જુદા લોકો જુદી જુદી રીતે કરે. અને સામાન્ય જે અર્થ છે એ પ્રમાણે નવી જાગૃતિ એટલે
પહેલા કરતા પણ તમે વધારે જાગૃત થયા, તમે વધારે વિકાસ કર્યો. અને આપણે જોઈએ છીએ કે યુરોપ એની અંદર નવજાગૃતિ આવી ત્યારથી જે પ્રગતિ જુદા જુદા ક્ષેત્રોમાં થઈ અને આજે આપણે કેટલી બધી પ્રગતિ કરેલી છે. એટલે લોકો એને નવ જાગૃતિ ગણે છે. પરંતુ મેં કહ્યું તેમ કે આખું જગત સાપેક્ષ છે અને આપણે સાપેક્ષવાદની દ્રષ્ટિએ આજે જુદી રીતે વિચારીશું. આપણે કોઈ પણ પ્રવૃત્તિનું મૂલ્યાંકન કરવું હોય તો એની સફળતા, એની સાર્થકતા એના આધારે કરવાનું હોય છે. એટલે જે જાગૃતિ આવી અને જે જે ક્ષેત્રોમાં આપણે કામ કર્યું એ ક્ષેત્રોની અંદર આપણને જે પરિણામ પ્રાપ્ત થયા એ પરિણામના જો ફળ સારા મળેલા હોય તો એ ચોક્કસપણે નવ જાગૃતિ કહેવાય. પણ જ્યારે આજે આપણે સમાજનું આપણે મૂલ્યાંકન કરીએ છીએ ત્યારે ખાસ કરીને મારી કે મારા કરતા પણ જે સિનિયર પેઢી છે એને એવું લાગે, ફરીથી બોલું છું કે જગત આખું સાપેક્ષ છે ને આપણે એ સાપેક્ષતાના સંદર્ભમાં જ ચર્ચા કરવાની છે. તો એને એવું લાગે કે બરાબર કંઈ થયું નથી, જે પ્રાપ્ત થયું જોઈએ એ નથી થયું. તો શું નથી થયું? ટૂંકમાં આપણે કહીએ તો કહે છે કે પહેલા આજે તમારી પાસે છે એમાંનું કશું અમારી પાસે ન હતું, પણ છતાં બહુ બધી બાબતોમાં સંતોષ હતો, મોઢા ઉપર સ્મિત હતું. એકબીજા સાથે અમે ભલે ઝઘડતા હતા છતાં સહકારથી પણ જીવતા હતા. આજે તમે ઝઘડતા પણ નથી, સહકાર છે કે કેમ એ પ્રશ્ન છે. એ તમારો જે કંઈ સહકાર છે એ તમારી મજબૂરીમાં હોઈ શકે, પણ જેને અમારી ભાષામાં પરિભાષામાં સહકાર કહેવાય, કોઈ કોઈને સહકાર આપતો જ નથી. મને પોતાને યાદ છે, હું મારો પોતાનો અનુભવ કહું તો નાનો હતો અને ગામ ગયા હોઈએ, જે ગામ પહેલી વાર જતા હોઈએ ને આપણે જેના ઘરે જવું હોય એનું નામ પૂછીએ તો ત્યાં જે ઉભેલા લોકોમાંથી કોઈ એક વ્યક્તિ જાતે કે અથવા તો કોઈ કે જા ફલાણા ઘેર તું એમને મૂકી આવ, છેક તમને ઘરે મૂકવા આવે ને કે આ રહ્યું ઘર, તમને રસ્તો બતાવે. અને આજે તમે જે કોઈના ઘરે જાઓ એ ભાઈ ઉપર રહેતા હોય, એમનો દીકરો જ તમને નીચે મળ્યો હોય અને તમે પૂછો કે ભાઈ ફલાણા ભાઈ ક્યાં રહે છે, એ તમને કહે કે ઉપર રહે છે. અહીંયા તમે વૃદ્ધ હો, સીડી ચડીને ઉપર જાઓ અને જુઓ કે ઉપર તો તાળું છે, નીચે આવો
ફરીથી એ છોકરો તમને મળે અને તમે પૂછો કે ભાઈ નથી, તું ઓળખે છે? તો કે હા, એ તો મારા પપ્પા જ છે. તો કે તારે મને કહેવાય નહીં કે ઘરે નથી, ઉપર તાળું છે? તો એ તમને જવાબ એવો આપે કે તમે તો એવું પૂછ્યું હતું કે આ ભાઈ ક્યાં રહે છે. મેં એનો તમને સંતોષકારક જવાબ આપ્યો હતો કે ઉપર રહે છે. તમે એવું પૂછ્યું હોત કે ઘરે છે, તો હું કે ઘરે નથી. આટલો ફેર છે, આપ સમજી ગયા છો. તો આ પ્રકારે જે ચેન્જ છે, એ નવી પેઢી જ્યારે આ જાગૃતિને વિચારે કે આ જાગૃતિ એ નવી છે, ત્યારે એને પ્રશ્ન થાય કે આ જાગૃતિને નવી જાગૃતિ કહેવી કે કેવી? એને માણસને સંતોષ કેટલો આપ્યો છે. હું જોઉં છું કે હું નાનો હતો, 4-5મા ધોરણમાં ભણતો હતો, અને ત્યારથી જે ભણતર બાબતમાં સંશોધનો જે લોકો કરી રહ્યા હતા, એમનો ઉદ્દેશ્ય એવો હતો કે આ ભણતરને ભાર વગરનું કરવું. અને ત્યારથી એ ભણતરમાં જે કંઈ સુધારા થયા, જે લોકો એમાં જાગૃત થઈને ફેરફાર કર્યા, એને એમણે સુધારા કીધા. પણ પરિણામની દ્રષ્ટિએ જોઈએ તો એ જે કંઈ સુધારા થતા ગયા અને હજી થઈ રહ્યા છે, આપણા વડાપ્રધાન પણ મન કી વાતની અંદર એટલા માટે ચર્ચા કરી રહ્યા છે કે ભણતર ભારવાળું છે. એ ભણતર ભાર વગરનું થાય, મજાવાળું થાય. માટે મન કી વાત પરીક્ષા પે ચર્ચા કરતા હશે એવું મારો અભિપ્રાય છે. કે બહુ બધા લોકોને ભણતરનો ભાર છે. કોને કોને? વિદ્યાર્થીને તો છે, માતા પિતાને પણ છે, પુષ્કળ છે. પણ અમે ભણતા હતા ત્યારે ભાર અમને જ હતો. માતા પિતા, એમને ખબર નથી હોતી. બહુ બધા માતા પિતાને મારું છોકરું કયા ધોરણમાં ભણે છે, એને પરીક્ષાથી એનું પરિણામ આવ્યું, એ પાસ થયો કે ન પાસ થયો, માતા પિતાને ધ્યાન જ ન હોય. મને યાદ નથી કે મને ક્યારેય મારા માતા પિતાએ કહ્યું હોય એક વાર પણ કે ભણવા બેસ, લેસન કર્યું છે ને? કારણ કે એમને ચિંતા જ ન હતી હું ભણું કે ન ભણું. અને મારા જેવા બીજા પણ બધા હતા. જ્યારે આજે સમય બદલાયો છે, ભણતર પણ ઘણું લાંબુ થઈ ગયું, ભાર ઘણો થઈ ગયો, પુસ્તકોનો ભાર થઈ ગયો, માહિતીનો ભાર થઈ ગયો, ફીનો ભાર થઈ ગયો, ઘણા બધા પ્રકારનો ભાર થઈ ગયો. તો ભાર વગરનું ભણતર આપણે ન કરી શક્યા હોય તો એ સુધારાને સુધારા કહેવાય? એમ એ સુધારા લાવવા માટે જે જાગૃતિ દાખવવામાં આવી, એ જાગૃતિને નવ જાગૃતિ કહેવાય? એટલે હું તમને આજે માહિતીનું મૂલ્યાંકન જે આપણે કરીએ છીએ, માહિતી તમારી પાસે છે, એ માહિતીનું મૂલ્યાંકન કરતી વખતે એક નવી દિશા તરફ નિર્દેશ કરું છું કે નવજાગૃતિ, એ જો નવજાગૃતિ હોય તો
સાધનો તો બધા આપણને પ્રાપ્ત થયા ખૂબ, અને હજી પણ થશે, જે થતા રહેશે. પણ પરિણામની દ્રષ્ટિએ માનવી કેટલો જાગૃત થયો છે. મને યાદ છે કે 25 વર્ષથી હું જોઉં છું કે વડાપ્રધાન જ્યારે મુખ્યપ્રધાન હતા ત્યારથી, 25 નહીં પણ આશરે 24-23 જે હોય તે, એ સ્વચ્છતા માટે કહેતા આવ્યા છે. આપણે જોઈએ છે કે લોકો સ્વચ્છતાને કેટલું મહત્વ આપે છે. તો આપણે જોઈએ કે જાગૃતિ એ કેટલી આવી છે. એવી જ રીતે નવજાગૃતિનું મુખ્ય લક્ષણ પ્રેસ કહેવાય છે, કે જ્યાં સુધી પ્રેસ નહોતું આવ્યું ત્યાં સુધી ધર્મ ગ્રંથોની અમુક જ નકલ હતી, અમુક જ લોકોએ અભ્યાસ કર્યો હોય અને કહે કે ધર્મ ગ્રંથમાં આમ લખ્યું છે, બાકીના લોકો સ્વીકારી લે. પણ ખરેખર ધર્મ ગ્રંથમાં એવું ન પણ લખ્યું હોય. પણ હવે પ્રેસ, વર્તમાનપત્ર, છાપખાનું આવ્યું, એક ગ્રંથની અનેક નકલો થવા લાગી અને પરિણામે લોકો સ્વયં અભ્યાસ કરવા માટે શક્તિવાન બન્યા અને જાતે નિર્ણય લઈ શક્યા કે ભાઈ આ ગ્રંથમાં આવું કહ્યું છે કે નથી કહ્યું. કહેનાર આપણને સાચું કહે છે કે ખોટું કહે છે. એટલે એવું કહેવાય છે કે પ્રેસ એટલે કે છાપખાનું ન હતું એટલે લોકોનું શોષણ થયું, પણ હવે છાપખાનું આવી ગયું અને જાગૃતિ થઈ ગઈ અને આપણો આટલો વિકાસ થયો. આપણે જોઈએ છીએ કે સાધનો એ વિકાસ નથી, એ સાધનોનું યોગ્ય રીતે અમલીકરણ થાય તો વિકાસ કહેવાય. તો આપણે જે છે આ સંદર્ભની અંદર જોતા રહીશું, તપાસતા રહીશું અને વધારે જે ચર્ચા આપણે આ જ સંદર્ભની અંદર અગાઉ એટલે ફરીથી કરીશું. પુનઃ અત્યારે સમયને ધ્યાનમાં રાખીને આપણે જે છે અટકવું પડશે. તો નમસ્તે. ભારત માતા કી જય.